દિલ્હીના કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીએ ગુજરાતનો ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। સ્વર્ણિમ ભારત વિકાસથી વિરાસતની થીમ પરનો આ ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યો હોવાની પોસ્ટ યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા મારફતે કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ મુદ્દે આનંદ અને ગર્વની લાગણી વ્યક્ત કરી છે। સાથે છેલ્લા 3 વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ આવતા આનંદની વિશેષ લાગણી વ્યક્ત કરી। મુખ્યમંત્રીએ ટેબ્લોની તસવીર સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી। પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમામ પ્રદેશોએ પોતપોતાના ટેબ્લો પ્રસ્તુત કર્યા, જે પૈકી ગુજરાતે પણ અદ્ભુત થીમ સાથે ટેબ્લો તૈયાર કર્યો। રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના સંકલનથી આ ટેબ્લો પરેડમાં ગૌરવ સાથે સામેલ થયો। દિલ્હીના કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીએ ગુજરાતનો ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। સ્વર્ણિમ ભારત વિકાસથી વિરાસતની થીમ પરનો આ ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યો હોવાની પોસ્ટ યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા મારફતે કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ મુદ્દે આનંદ અને ગર્વની લાગણી વ્યક્ત કરી છે। સાથે છેલ્લા 3 વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ આવતા આનંદની વિશેષ લાગણી વ્યક્ત કરી। મુખ્યમંત્રીએ ટેબ્લોની તસવીર સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી। પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમામ પ્રદેશોએ પોતપોતાના ટેબ્લો પ્રસ્તુત કર્યા, જે પૈકી ગુજરાતે પણ અદ્ભુત થીમ સાથે ટેબ્લો તૈયાર કર્યો। રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના સંકલનથી આ ટેબ્લો પરેડમાં ગૌરવ સાથે સામેલ થયો।